આપણે જે આજે હેર ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું એના વિશે શોર્ટમાં ખાલી માહિતી આપું તો જનરલી પાછળની જગ્યાએ જે વાળ છે ને એ વાળ આપણે મેં તમને વાત કરી પ્રમાણે હોર્મોન્સથી રેઝિસ્ટન્સ હોય એવું છે કે એના ઉપર કાંઈ હોર્મોન્સનો કાંઈ ઇફેક્ટ ના પડે. એમ નોર્મલી ગમે એ લોકોને તમે જુઓ ને જે ટાલ પડી ગયો તો જેમ જેમ ઉંમર વધે ને તો આગળની જગ્યાએ જે કેમ બે ખાંચામાં છે એના જનરલી હેર ટ્રાન્સપ્લાન્ટેશનના ગ્રેડ આવે ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4. જેમ જેમ એજ વધે એના ખાંચા વધતા જાય. તમે ગમે એ લોકો જોશો તો જનરલી ટાઈપ 5 કે ટાઈપ 6 માં છે ને પાછળની જગ્યાના વાળ તો હોય જ તમારે. એટલે આપણે આ વાળ અથવા તો બીએડના વાળ અથવા તો છાતીમાંથી લેતા હોય તમારે ડોનર એરિયા બહુ સારો હતો એટલે આમાંય પણ ઇનફ થઈ ગયું એવું છે. આ વાળ કાઢી અને એ વાળની જો તમે સ્ટ્રક્ચર વિશે જોવો ને તો નોર્મલી એમાં 3 ભાગ હોય એવું છે, હેર શાફ્ટ, રૂટ અને હેર રૂટ. તો આપણે જનરલી વાળ કરીએ એમાં શું કરીએ મોસ્ટલી આપણે પેલા ટ્રીમિંગ કરી નાખીએ 0 નંબરથી. પછી સ્પેશિયલી એની ડેન્ટલ મોટર આવે એની અંદર એના સ્પેશિયલી કટિંગ સાઇઝ છે કે અલગ અલગ પ્રકારના ફનલ શેપ છે, પંચ આવતા હોય છે. મોસ્ટલી અમે 0.7 થી 1 mm સુધીનો વાપરતા હોય. આપણે 0.9 mm નો યુઝ કર્યો તો તમારી થિકનેસ જોતા એવું છે. છે ને આખું અંદરથી આખું કટ કરી અને રિમૂવ કરવાના. એને અમે ખાસ કરીને બાઉલમાં નોર્મલ શરીરમાં રાખતા હોય છે અને થોડુંક એનું ડ્યુરેશન લોંગ ટાઈમ સુધી ચાલે ને એટલે નીચે અમે આઈસ પેક મૂકતા હોય જેથી કરીને થોડો ટાઈમ સુધી રહે તે અંદર વાયબિલિટી જળવાઈ રહે. એ જે રૂટ આપણે કાઢ્યા ને એને ખાસ કરીને ફ્રન્ટલ ભાગ ગ્રાફ્ટ કાઢેલા છે એ જ ગ્રાફ્ટને યોગ્ય ડાયરેક્શન મુજબ એના રૂટમાં મૂકી અને એને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. અને ડોનર સાઈડ કહેતા હોય છે. તો રેસિપિયન્ટ સાઈડમાં પણ એવું છે કે તમારો કઈ રીતનો લુક છે, તમારો આમ ટ્રાયેંગલ લુક છે એવું હોય તો એ પ્રમાણેની હેરલાઈનની ડિઝાઇન આવે. પ્લસ તમારી એજ કેવી છે, ઘણીવાર મોટી ઉંમરના છે હા તો યુ શેપ ડિઝાઇન કરતા હોય અથવા ઘણા લોકો અમને કહેતા કે અમારે સલમાન ખાન જેવી હેરસ્ટાઈલ કરવી છે, સેહવાગ જેવી કરવી છે તો એ પ્રકારની અમે ડિઝાઇનિંગ કરી દેતા હોય એવું છે. તમારે ફ્રન્ટલ લાઈન છે ને ફ્રન્ટલ લાઈન બહુ મસ્ત જ હતી એવું છે, વી શેપ હતી અને વી શેપ છે અત્યારના યંગસ્ટર માટે મોસ્ટલી વી શેપ રાખતા હોય છે એવું હોય. એટલે એ આપણે બહુ એટલી બધી નથી લીધી, થોડી થોડી મેન્ટેન કરી છે. ખાસ કરીને આ જગ્યા જે ભાગ છે ને અહીંયા કણે મેક્સિમમ તમારે રિક્વાયરમેન્ટ હતી એવું છે. એટલે લગભગ અંદાજે આપણે 2500 થી 2700 જેટલા ગ્રાફ્ટ આપણે નાખ્યા છે. હવે આને નાખી તો દીધા પણ આની કેર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આજે આખો દિવસ મહેનત કરી તો એના માટે સૌથી પહેલું કામ તો જે મેઇન આપણે જે બ્લોક ઇન્જેક્શન આપીને સુપ્રા ટોકલી અને સુપ્રા ઓર્બિટલ નવને બ્લોક કરીએ. બાકી બધી જગ્યાએ વાળના મૂળમાં છે ને જે નોર્મલ સલાન કહેવાય એ અને એડ્રીનાલિન નાખીને એની અંદર ઇન્જેક્શન આપે જેથી કરીને બંને વાળની વચ્ચે જગ્યા વધે. નીચેની જગ્યાએ લોહીની નસ જાતી હોય તો વાળના મૂળ થોડા ઊંચા આવે, બ્લીડિંગ ન થાય, પ્લસ તમને પેઇન ના થાય. એટલે આપણે ઇઝીલી થોડું હાર્ડ ડેન્સ બને ને તો આપણે ગ્રાફ લેવામાં મજા આવે. એટલે બાકીની જગ્યાએ જે આપણે નાખ્યું છે ને એ ખાલી નોર્મલ સલાઈન અને ફ્લુઇડ જ છે. એટલે લોંગ ટાઈમ સુધી ઘણીવાર કન્ટિન્યુઅસ તમે આમ સિટિંગ પોઝિશનમાં એમાં રહ્યો ને તો ઘણા લોકોને પેરી ઓર્બિટલ એડીમાં આવતું હોય છે એવું કે તો ખાલી તમારે આ રીતે છે ને કસરત કરવાની અથવા તો બની ત્યાં સુધી છે ને સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઓછું રહેવાનું અથવા એની સ્ટીરોઇડની ટેબ્લેટ આવતી હોય છે. 2 કે 3 દિવસ પૂરતું આરામ કરો તો બરાબર છે. અને એમ થાય કે બહાર તમારે જવાનું થાય છે તો એની સ્પેશિયલ છે ને આ રીતે કેપ આવે છે આપણે જે પહેરતા હોય છે ને એ કેપ તમે પહેરીને જાઓ તો તમારે ડસ્ટ કે પોલ્યુશનથી તમે બચી શકાય એવું છે. અને આ કેપ પહેરવાનો તો એમાં તમારે ખાસ કરીને છે ને જે ફ્રન્ટનો ભાગ અહીંયા રાખવાનો પછી પાછળથી આમ ઊંચું કરીને આમ લગાડવાનું એટલે આપણે જે ગ્રાફ મૂક્યા છે ને ઘસાય નહીં એવું છે.
બીજું કે તમે ખાસ કરીને જે વાળના મૂળને અંદર વાસ્ક્યુલારિટી મેન્ટેન રહે તો એના માટે અમે નોર્મલ સેલાઈનનો અડધો કલાકે સ્પ્રે મારવાનો હોય. સપોઝ તમને આમ કરેલ છે તો આ રીતે આમ કરી થોડું આટલું ડિસ્ટન્સ રાખી અડધો ને બહુ ઘસવાનું નહીં. રાત્રે સુતી પછી સ્પ્રે મારવાની જરૂર નથી એવું છે. એ બીજી વસ્તુ કે ત્રીજી વસ્તુ કે તમારે સુવાની ઘણા લોકોને ઊંધી આદત હોય એવું છે તો ખાસ થોડો ટાઈમ માટે કેર રાખવાનું કે સુતી વખતે માથું આ રીતે રહેવું જોઈએ, ઊંધું ઘસાઈને કેર રાખવાની છે. પાછળની જગ્યાએ જે આપણે વાળ લીધા છે ડોનર એરિયાથી એ તમે કાલે ડ્રેસિંગ કાઢી જોન્સન બેબી શેમ્પૂથી પણ વોશ કરી શકાય અને ખાલી ટોપિકલ એક એન્ટીબાયોટિક અમે ક્રીમ આપી છે એ ક્રીમ તમારે ત્યાં મસાજ કરીને લગાવી દેવાની છે, રિસોમાઇસિન ક્રીમ. આગળની જગ્યાએ મેં કીધું એ પણ અડધો કલાકે સ્પ્રે મારવાનો છે. ખાસ કરીને 1 મહિના સુધી માથામાં બહુ તડકો ન પડે, આલ્કોહોલ કે સ્મોકિંગ કે એવું બધું એવોર્ડ કરવાનું, સ્વિમિંગ એવોર્ડ કરવાનું અને બીજું માથા ઉપર કાંઈ હેર કલર કે ડાય કે એવું લગાવવાનું નહીં. 10 દિવસ પછી મોસ્ટલી અમે જે લોકોને વારસાગત ટાલ છે, જીનેટિકલી છે, તો એ લોકો માટે અમે મિનોક્સિડી લોશન આપતા હોઈએ છીએ, એક મલ્ટીવિટામિન ટેબ્લેટ આપતા હોઈએ છીએ. પ્લસ જે તમારી હેર લાઇન છે એ એજના કારણે આગળ ફર્ધર તમારે પ્રોગ્રેસ ના થાય તો એના માટે અમે એજિંગ પ્રિવેન્શન માટે એન્ડ્રોજેનિક એલોપેશિયા પ્રિવેન્શન માટે ફિનાસ્ટર ટેબ્લેટ આપતા હોઈએ છીએ. એ મોસ્ટલી 1 વર્ષ સુધી અમે ચાલુ રાખવાની એડવાઇસ આપતા હોઈએ છીએ. પરંતુ અત્યારના સ્ટડી એવું કહે છે કે જો તમારે વારસાગત ટાલ છે ને તો એ ફર્ધર ટાલ ન પડે તો એ તમે લાઈફ લોંગ લગાવો ને તો તમારું રિઝલ્ટ આવું નવું મેન્ટેન રહે. આ થઈ આપણી હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછીની સૂચના શું કેર રાખવું. હવે આનું રિઝલ્ટ કઈ રીતે આવી શકે? નોર્મલી આપણે જ્યાં વાળ નાખ્યા છે એમાં અમુક લોકોને એવું બને કે એ વાળ થોડોક ટાઈમ પછી જતા રહીએ પણ એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. પાછા એમાં સ્ટેમ સેલમાંથી નવા ગ્રોથ પાછા આવી જતા હોય છે. એટલે ઘણીવાર જ્યાં વાળ રોપ્યા છે ત્યાં ખરી જાય પણ નોર્મલ કહેવાય. અમુક લોકોને ઘણીવાર જ્યાં વાળ મૂક્યા છે ને ત્યાં નાની નાની ફોડલી થતી હોય તો એને સ્ટરાઇલ પસ્ટ્યુલ કહેવાય. એટલે કાંઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના કહેવાય પણ વાળના મૂળમાંથી ગ્રોથ થતો એના કારણે ઘણીવાર એવું લાગતું હોય છે. 8-10 દિવસ પછી આ બધા જે છે ને ક્રશ થઈ ગયા ને એ અમુક ઇચિંગની કમ્પ્લેન આવતી હોય, ખંજવાળ આવતી હોય પણ પછી તમે વોશ કરો અથવા તો વેસેલિન એવું લગાડો કે કાંઈ એન્ટીબાયોટિક ક્રીમ લગાડો ધીરે ધીરે ક્રશ નીકળી જતા હોય છે. ખાસ છે ને 6 મહિને સરસ રિઝલ્ટ જોઈ શકાય અને 9 મહિને બીજા લોકોને કે જે મારી જેમ વાળ છે એની જેમ જ તમારે સરસ ગ્રોથ થઈ જાય એવું છે. આ આપણે આનું થયું રિઝલ્ટ લેવું છે. અત્યારની જે ટેકનિક છે ને એ બહુ સારામાં સારી. સાઈડ ઇફેક્ટમાં ખાસ અમુક લોકોને ઘણીવાર લોકલ અમે એનેસ્થેસિયા આપતા હોય, ઝાયલોક્રાઇન કે બુપિયોકેન, તેના કારણે ઘણા લોકોને દર્દીના ધબકારાની તકલીફ હોય, બીપીની તકલીફ હોય, ઘણીવાર ડબલ વિઝન દેખાતું હોય તો એ અત્યારે થોડા ટાઈમ માટે થઈ જતું હોય છે. અમુક લોકોને મેં કીધું પ્રમાણે સોજો આવે ઘણીવાર માઇલ તો એ 2 કે 3 દિવસ પણ બધી સાઈડ ઇફેક્ટ છે ને રિવર્સિબલ છે. ક્યારેક મેં કીધું એ ટ્રાન્ઝિયન્ટ શોક કે એમ કે ભાઈ વાળ મૂક્યા છે એ બધા જતા રહીએ અથવા તો ઘણીવાર આ એક પ્રકારની મેજર સર્જરી જ કહેવાય. તો એના કારણે જે બાકીના જે એક્ઝિસ્ટન્ટ વાળ છે ને એમાંથી જે ટીલોજન સ્ટેજના વાળ જતા રહેલા ઘણા લોકોને એ કમ્પ્લેન હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી બીજા બધા વાળ ખરે છે એવું છે તો એને અમે છે ને ટીલોજન ઇન્ફ્લુઅમ કહેતા હોય પણ એ બધું રિવર્સિબલ છે. અને વધારે સારું રિઝલ્ટ જતું હોય ને તો અમુક 3 મહિના 4 મહિના પછી અમે છે ને પીઆરપી થેરાપી કરતા હોય, પ્લેટલેટ રિચ પ્લાઝમા, અને હારે બીજું લો લેવલ લેસર લાઇટ થેરાપી. એના કારણે અમુક જે વાળના મૂળ છે ને સ્ટિમ્યુલેટ થાય અને ગ્રોથ બહુ સારો થઈ શકે પણ તમારા કિસ્સામાં જરૂર નહીં પડે.